દાહોદ જિલ્લાના મુવાલિયા ફાર્મ ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા 25 એપ્રિલે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। ધોરણ 10 અને 12 પછી કૃષિ ક્ષેત્રે અભ્યાસ અને રોજગારીની તકો અંગે તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો હાજર રહ્યા। યુનિવર્સિટીના કુલપતિ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં કૃષિ ક્ષેત્રે જાગૃતિ લાવતો સાબિત થયો। કાર્યક્રમ દરમિયાન કૃષિ સંશોધન અને નવીન ટેકનોલોજી અંગે પણ વિગતો આપી। આજે આપણે છે કે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે આપણે 9 જિલ્લામાં જે કારકિર્દીનું માર્ગદર્શન આયોજન કરવામાં આવ્યું છે, જે આપણે ખબર છે કે દાહોદ જિલ્લા એક આદિવાસી જિલ્લો છે, જેમાં 2009માં આ કૃષિ એન્જિનિયરિંગ પોલિટેકનિક ની સ્થાપના કરવામાં આવી છે। જે તેમજ આ વિસ્તારમાં પહાડી હોવાથી તાંત્રિક જ્ઞાનના અભાવ કારણ કૃષિની જે આવક છે એ ઓછી છે, એને ધ્યાનમાં રાખીને આ કૃષિ એન્જિનિયરિંગ પોલિટેકનિકની સ્થાપના કરવામાં આવે છે। એનો ઉદ્દેશ શું છે? એક નંબર 1 તો કૃષિ એન્જિનિયરિંગ ક્ષેત્રે તાલીમની માનવબળ ઊભો કરવું। બીજું છે કે ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારમાં કૃષિ માટે સુધારણા માટે નવીન અને ઉચ્ચ તકનીકો, જે ટેકનોલોજી આપણે કહીએ છીએ, એ આપવાના પ્રોત્સાહિત કરવા માટે એક ઉદ્દેશ છે। અને આદિવાસી તેમજ વિસ્તારમાં યુવા માટે નોકરીના તકો ઊભી થાય છે। આ 3 ઉદ્દેશોના ધ્યાન રાખીને કૃષિ એન્જિનિયરિંગ પોલિટેકનિકની સ્થાપના કરવામાં આવે છે। દાહોદના કૃષિ ઇજનેરી પોલિટેકનિક કોલેજ ખાતે યોજાયેલા ખાસ સેમિનારમાં વિદ્યાર્થીઓને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં અભ્યાસ અને કારકિર્દીની તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। આણંદ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો, વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને પ્રાધ્યાપકો દ્વારા પાવરફુલ પ્રેઝન્ટેશન અને માહિતીદાયક વાતો શેર કરાઈ। કાર્યક્રમમાં કૃષિ યુનિવર્સિટીના વિવિધ કોર્સિસ, પ્રવેશ પ્રક્રિયા અને અભ્યાસ બાદના વ્યવસાયિક અવસરો અંગે સ્પષ્ટતા કરવામાં આવી। વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ કાર્યક્રમ જ્ઞાનવર્ધક અને દિશાસૂચક બની રહ્યો। દાહોદથી સંજયસિંહ ઠાકોર સાથે રિવિલ એક્સપ્રેસ ન્યૂઝ, અરવલ્લી।